મિત્રો તેલમાં તળ્યા વગર ફક્ત 8 થી 9 મિનિટની અંદર આપણે પરફેક્ટ માર્કેટ જેવી મગની દાળ નમકીન ઘરે કઈ રીતે બનાવી શકીએ છીએ ચાલો જોઈ લઈએ આની બેસ્ટ રીત. બટ તેના પહેલાં તમે આનું ટેક્સચર જોઈ લો કે ખરેખર જે આ દાળ છે માર્કેટ જેવી બની છે કે નહીં. તો મિત્રો તમને જોવાથી જ અંદાજ આવી ગયો હશે કે ખરેખર જે આ દાળ છે પરફેક્ટ માર્કેટ જેવી જ દેખાય છે. ફક્ત દેખાવ જ નહીં મિત્રો, બટ આનો જે ટેસ્ટ છે એ પણ લાજવાબ જ છે. જ્યારે કોઈ ખાશે ત્યારે એને ખબર પણ નહીં પડે કે તમે જે આ દાળ છે તેલમાં તળ્યા વગર આટલી ટેસ્ટી માર્કેટ જેવી બનાવી છે. ચાલો આનો અવાજ સાંભળી લઈએ. છે ને મિત્રો એકદમ ક્રિસ્પી. ખરેખર ફ્રેન્ડ્સ જે આ દાળ છે એકદમ ક્રિસ્પી બની છે. હવે હું આનો ટેસ્ટ કરી તમને જે પણ હશે સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ દાળ છે કેવી બની છે. ચાલો આનો ફાઇનલી હું ટેસ્ટ કરી લઉં કે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર અને એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મિત્રો રાતનો સમય છે, જે આ મગની દાળ છે હું રાત્રે પલાળું છું. બટ હા, પલાળવાની કઈ રીતે મિત્રો ચોક્કસથી જોજો. જો સ્ટેપ બાય સ્ટેપ નહીં જુઓ, જો એક પણ સ્ટેપ મિસ થઈ જશે તો બિલકુલ પણ આ જે દાળ છે સારી નહીં બને. એટલા માટે પરફેક્ટ માપ સાથે હું તમને અત્યારે શીખવાડી રહી છું. તો એક વાટકીનું અત્યારે મેં માપ લીધું છે, તો 2 વાટકી ભરીને અત્યારે મેં મગની દાળ લીધી ફોતરા વગરની. ત્યાર પછી આની અંદર 2 થી 3 ગ્લાસ જેટલું આપણે પાણી લઈ અને સારી રીતે સૌથી પહેલાં તો આને વોશ કરી લઈશું. 1 થી 2 વાર સારી રીતે આને વોશ કરી લેવાની. તો ફ્રેન્ડ્સ મેં આને 1 થી 2 વાર સારી રીતે વોશ કરી લીધી છે. હવે ફરીથી આની અંદર આપણે પાણી એડ કરીશું. તો 2 થી 3 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું. બને ત્યાં સુધી મોટા વાસણનો ઉપયોગ કરવો અને સારા એવા પ્રમાણમાં પાણી એડ કરવું. હવે આની અંદર 1 નાની ચમચી જેટલું મીઠું અને 5 ચમચી જેટલા ખાવાના સોડા, ટાટા સોડાનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. તો બહુ વધારે એડ નથી કરવાના, 5 ચમચી જેટલા જ મેં એડ કર્યા છે કે જેથી સારી એવી સોફ્ટનેસ આવી જાય આની અંદર. હવે ઢાંકણ ઢાંકી 1 રાત સુધી આને આ રીતે રહેવા દઈશું. મિત્રો 1 રાત સુધી મેં આને રહેવા દીધી છે. સોડાના કારણે સરસ મજાની જે આ દાળ છે અંદરથી સોફ્ટ બનશે. એટલા માટે ચોક્કસથી આની અંદર સોડા એડ કરજો, બટ વધારે પ્રમાણમાં નહીં. માર્કેટ સ્ટાઇલ બનાવવા માટે હજુ પણ આપણે આની અંદર સોડા એડ કરીશું. ક્યારે એડ કરવાના એ આગળ વિડીયોમાં હું તમને કહું. હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દેવાનું. આખી રાત આપણે સોડાથી આ દાળને પલાળી રાખી છે. 5 ચમચી જેટલા જ ભલે આપણે સોડા એડ કર્યા, બટ સારી એવી સોફ્ટનેસ આવતી હોય છે આનાથી. હવે આપણે શું કરીશું, કોઈ પણ એક મોટું વાસણ લઈ લઈશું આ ટાઈપનું અને ઉપર કોઈ પણ કાણાવાળું વાસણ મૂકી દેવાનું. તમે ડીશનો પણ ઉપયોગ કરી શકો છો, બટ આ ટાઈપનું હશે તો વધારે ફાયદાકારક રહેશે. હવે બસ બધી જ દાળ આની અંદર આપણે લઈ લઈશું. હવે પાણીની મદદથી સારી રીતે આને વોશ કરી લેવાનું કે જેથી આના ઉપર જેટલા પણ સોડા હોય એ દૂર થઈ જાય. અને ફરીથી આપણે સોડા એડ કરવાના છે એ પણ હું તમને કહીશ, બટ અત્યારે નહીં. તો આ રીતે 1 થી 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને સારી રીતે આ દાળને વોશ કરી લેવાની. હવે આને ઢાંકી સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે આપણે લઈશું એક મોટી સાઇઝની કઢાઈ અને આની અંદર સારા એવા પ્રમાણમાં પાણી એડ કરવાનું. લગભગ 4 થી 5 મોટા ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે. પાણીને થોડું આપણે ગરમ કરી લઈશું. બસ આટલું ગરમ થાય ત્યારે આપણે આની અંદર ટાટા સોડા એડ કરીશું. ફરીથી મેં ટાટા સોડા એડ કર્યા છે. ફરીથી આપણે 5 ચમચી જેટલા જ લેવાના છે. જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ જ રાખવાની. હવે 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું અને જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાની. પાણી સારી રીતે ઉકળવા લાગે, તમે જોઈ શકો છો કે બસ પાણી આ ટાઈપનું ઉકળે ત્યારે આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને જે દાળ છે બધી જ આની અંદર આપણે ઉમેરી દઈશું. પાણીની અંદર બિલકુલ પણ આ દાળને વધારે સમય નથી રાખવાની. બસ આ રીતે એકવાર મિક્સ કરી લઈશું અને તરત જ જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દેવાની અને અડધી મિનિટ માટે ફક્ત 30 સેકન્ડ માટે જ તમારે આને રહેવા દેવાની અને તરત જ જે આ દાળ છે એને નીકાળી લેવાની કે જેથી આ કૂક ન થઈ જાય. બસ આપણે આટલી જ કૂક કરવાની છે અડધી મિનિટ માટે. જો તમે આ પ્રોસેસ કરશો, સોડા અને મીઠાની અંદર દાળને રાખશો અડધી મિનિટ માટે ગરમ પાણીની અંદર, તો સરસ મજાની એક સોફ્ટનેસ આવશે. માર્કેટમાં જેવી દાળ મળે છે એવી જ બનશે. તો મિત્રો ચોક્કસથી આ પ્રોસેસ કરજો. જે દાળ છે ચીપચીપી ન બને એના માટે આપણે શું કરવાનું, ફરીથી જે આપણે મોટું વાસણ લીધું હતું એ જ રીતે રહેવા દઈશું અને કાણાવાળું વાસણ ઉપર મૂકી અને દાળ બધી જ આપણે આની અંદર નીકાળી હતી. તો આ રીતે ઉપરથી થોડું પાણી એડ કરીશું. તો 2 થી 3 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું. દાળ ગરમ છે એટલા માટે હાથ નહીં લગાવો. બસ આ રીતે તમારે બધી જ જગ્યાએ એક સરખી રીતે પાણી એડ કરવાનું. નીચે જે પાણી છે એ ભરાઈ ગયું છે એને આપણે દૂર કરી દઈશું સૌથી પહેલાં તો, કે જેથી જે આ દાળનું પાણી છે નીચે બેસી
થઈ જાય એટલા માટે એને જગ્યા મળી રહે. તો મેં પાણી દૂર કરી દીધું છે. હવે થોડુંક આપણે ઉપર નીચે આ રીતે કરીશું કે જેથી જે પાણી છે ફટાફટ દૂર થઈ જાય. આ જે દાળ છે એને સૂકવવાની પણ જરૂરિયાત નથી, તમે સૂકવી પણ શકો છો, બટ સૂકવવી ન હોય તો એના માટે હું તમને એક પ્રોસેસ બતાવું. જો એ કરશો તો એકદમ ઝડપી તમારું કામ આસાન થઈ જશે. તમને અત્યારે વિડીયોમાં લાંબી પ્રોસેસ લાગી રહી છે કેમ કે હું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું એટલા માટે, બટ બિલકુલ પણ મને આ દાળને બનાવવામાં સમય નથી લાગ્યો. બટ હા, ખાવાની તો મોજ પડી ગઈ. ચાલો હવે આપણે શું કરીશું, કોઈ પણ આ ટાઈપનું રૂમાલ લઈ લઈશું. તમે કોટનનો દુપટ્ટો પણ લઈ શકો છો. હવે 2 થી 3 કણસી જેટલી આ દાળ રૂમાલની અંદર મૂકી દઈશું અને એકદમ હલકા હાથેથી હળવેથી તમારે આ રીતે આને જે પાણી છે એને દૂર કરી દેવું. બહુ જ ઓછા ટાઈમની અંદર આ દૂર થઈ જતું હોય છે. અને હા મિત્રો, કદાચ વધારે પાણી રહી જાય તો પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી કેમ કે જ્યારે આપણે આ દાળને શેકીશું ત્યારે બધું જ પાણી દૂર થઈ જશે. બટ થોડોક 1-2 મિનિટ જેટલો સમય વધારે લાગી જશે. જો કોરી થયેલી હશે તો 1-2 મિનિટ જેટલો સમય તમારે ઓછો લાગશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો તમારા જોડે નોનસ્ટિકનું વાસણ ન હોય તો તમે નોર્મલ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. તો બધી જ દાળ આપણે નોનસ્ટિક પેનની અંદર એડ કરી દઈશું. બાકીની દાળ પણ મેં આ રીતે સાફ કરીને લઈ લીધી છે. હવે આપણે ગેસ ઓન કરીશું અને જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. મિત્રો, ગેસની ફ્લેમ ક્યારે ફાસ્ટ રાખવાની, ક્યારે સ્લો રાખવાની, કઈ વસ્તુ આપણે એડ કરીશું કે જેથી માર્કેટ જેવાનો ટેસ્ટ લાગે, એ બધી જ પ્રોસેસ એકદમ ધ્યાનથી જોજો, એક પણ સ્ટેપ મિસ ન થાય આનું. તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતે દાળ ચીપકે છે કેમ કે બહુ જ એ ભીની છે એટલા માટે. શરૂઆતમાં જ્યારે તમે ફ્રેન્ડ્સ આ રીતે ફાસ્ટ ફ્લેમ ઉપર આને શેકશો ત્યારે શું થશે, થોડું પાણી જે અંદર હશે દૂર થવા માટે વધારે આ પાણીવાળી થઈ જશે. એટલે ચિંતા કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. બટ થોડા ટાઈમની અંદર જે આ દાળ છે એકદમ સુકાઈ જશે, બહુ જ કોરી સરસ મજાની થઈ જશે. તો 5-1 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે એ સતત ફાસ્ટ જ રાખવાની જેથી વધારે આપણો ટાઈમ ન બગડે. તો મિત્રો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો જે દાળ છે એનું જે પાણી છે એ સારા એવા પ્રમાણમાં ઓછું થઈ ગયું છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે થોડી વાર માટે ધીમી કરી દઈએ, ફક્ત 1 મિનિટ માટે, કેમ કે જો સતત ફાસ્ટ રાખશો તો નીચેથી દાજવા લાગશે અને અંદરથી કાચી લાગશે. એટલા માટે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી છે અને ધીમા જ આપણે બસ આ રીતે થોડી વાર માટે રહેવા દેવાનું. 30 સેકન્ડ માટે મેં આને રહેવા દીધી છે. ફરીથી આપણે આને મિક્સ કરી લઈશું. 30 સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે ઘણાના ઘરમાં એવું હોય છે કે જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ સળગતી હોય છે, તો ઘણાના ઘરમાં એવું પણ હોય છે કે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી સળગતી હોય છે. તો એના ઉપર ડિપેન્ડ રહેશે ગેસની ફ્લેમ તમારા ઘરે કેવી સળગે છે. જો ફાસ્ટ સળગતી હશે તો આ ફટાફટ તૈયાર થઈ જશે ફક્ત 8 થી 9 મિનિટની અંદર, અને જો ધીમી સળગતી હશે તો આને બનતા થોડીક સમય પણ લાગી શકે છે. જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં ફરીથી ફાસ્ટ કરી દીધી છે. હવે ફાસ્ટ ફ્લેમ ઉપર આને શેકવાની છે. તમે જોઈ શકો છો કે આ રીતે થોડીક આ ક્રિસ્પી થવા લાગી છે અને આ રીતે જે દાણા છે એ પણ એકદમ છૂટા પડવા લાગ્યા છે. મતલબ કે જે ચોટેલા હતા પહેલાં ભીના હતા એટલા માટે, બટ એવા અત્યારે નથી રહ્યા. હવે તમારે શું કરવાનું, આ સ્ટેપ થોડુંક આની અંદર ઘી એડ કરી દેવાનું. અત્યારે હું 1/2 ચમચી જેટલું એડ કરું છું. જ્યારે જરૂરિયાત પડે ત્યારે ફરીથી પણ તમે એડ કરી શકો છો. હવે 1/2 ચમચી જેટલું ઘી એડ કર્યા પછી આપણે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. અને જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ જ રાખી છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર આને કૂક કરી દઈશું. જ્યારે એવું તમને લાગે કે દાળ એકદમ ક્રિસ્પી થવા લાગી છે ત્યારે લાસ્ટમાં મિત્રો તમારી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. એકવાર મેં સારી રીતે આને મિક્સ કરી લીધું છે. હવે 1 નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને એકદમ બહુ જ ઓછા પ્રમાણમાં ચપટી જેટલી જ મેં હળદર લીધી છે કે જેથી સારો એવો આનો કલર આવે. એટલા માટે તમે હળદર વગર પણ તૈયાર કરી શકો છો, બટ આનાથી સારો એવો લુક આવતો હોય છે એટલા માટે ચોક્કસથી એડ કરજો. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હજી આપણે ફરીથી 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, બટ અત્યારે નહીં, લાસ્ટમાં એડ કરવાનું કે જેથી બહાર જેવી શાઇનવાળી તેલમાં તળેલી દાળ દેખાતી હોય છે બસ એવો જ આનો દેખાવ લાગે. એટલા માટે દાળ ફ્રેન્ડ્સ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. ચાલો હવે લાસ્ટમાં આપણે થોડુંક આની અંદર ઘી એડ કરીશું. તો ફરીથી હું આની અંદર 1/2 ચમચી જેટલું ઘી એડ કરું છું. ટોટલ 1 મોટી ચમચી જેટલું તમારે આની અંદર ઘી એડ કરવાનું. ફરીથી એકવાર મિક્સ કરી લઈશું સારી રીતે. જો તમને મીઠું ઓછું લાગે તો અત્યારે ફરીથી પણ તમે એડ કરી શકો છો આનો ટેસ્ટ કરીને. જો મીઠું સારું એવું હશે તો ખાવાની જે મીઠાશ આવતી હોય છે ઓરિજિનલ એ સારી જ આવશે. એટલા માટે એકવાર ટેસ્ટ કરી લેવો. મીઠું ઓછું લાગે તો ફરીથી એડ કરી દેવું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ મહેનત અને મારી આ રેસિપી તમને થોડીક પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, અત્યારે તમને જે આ દાળ છે એનો કલર બહુ ડાર્ક લાગતો હશે કેમ કે ઘરની અંદર અંધારું છે એટલા માટે હું તમને બહાર સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે આ દાળ કેવી લાગે.
ફાઇનલી એકદમ ક્રિસ્પી દાળ તૈયાર છે. ઘણાની કોમેન્ટ એવી આવે છે કે આ રીતે વિડીયોમાં અલગ બતાવો છો દાળ અને બહાર અલગ બતાવો છો, પણ મિત્રો ખરેખર જે બહાર સૂર્યપ્રકાશનું રિઝલ્ટ આવે છે એ આવે છે. બાકી મેં બિલકુલ પણ કોઈ પણ પ્રકારની છેતરપિંડી તમારી સાથે નથી કરી. જે હતું મેં સાચી રીતે તમને માહિતી આપી છે. ચોક્કસ એકવાર બનાવજો અને પછી મને કહેજો. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.